लिव व्लॉग में आपका स्वागत है दोस्तों। लिव व्लॉग चैनल में हमारो फर्स्ट पहलो ज वीडियो से मित्रों। तो वीडियो सारो लगे तो लाइक करी देजो, चैनल में पहली ज वखत आव्या सब्सक्राइब करी देजो अने बेल आइकन प्रेस करवानुं भूलता नहीं। तमने आवा ज व्लॉग वीडियो मळता रहेशे। अने बीजा नंबर में मित्रों के वीडियो ने अंदर कोई पण प्रॉब्लम हो तो कॉमेंट अवश्य करजो, कारण के आ पहलो ज वीडियो मारो से व्लॉग वीडियो। तो व्लॉग वीडियो नु नॉलेज मने बहु छे नहीं, तो पहलो ज वीडियो बनावेलो छे। तो जे पण प्रॉब्लम होय अथवा तो तमे कॉमेंट करशो तो कॉमेंट में मने खबर पड़शे के शुं शुं सुधारो करवानो छे वीडियो ने अंदर। तो कॉमेंट अवश्य करजो अने वीडियो ने लाइक करजो अने चेनल ने सपोर्ट करजो मित्रों। तो एक बीजू पण आपणुं चेनल छे आर स्टूडियो ऑल इन्फो करीने, जेमां हूँ एज्युकेशन थी रिलेटेड बधा ज विडियो मेळवुं छुं। तो ते विडियो पण चेनल पर तमे विजिट करी शको छो। आजे आपणे पाता माधवपुर बीच व्लॉग विडियो बनावेलो छे। चालो मित्रों आपणे पाता माधवपुर बीच पानी वाला मलाई वाला શું ભાવ છે ભાઈ નારિયેળ પાણીનો? 30 છે 40 છે। હા, મલાઈ વાળું મલાઈ વગર એ આવે જે જોઈએ છે, मलाई વાળું છે, પાણી વાળું છે। ઓકે, પાણી તો જોઈ શકો છો મિત્રો, તમારે મલાઈ વાળું પાણી વાળું કોઈ પણ તો રાણાભાઈ છે આ નારિયેળ પાણી માટે। હવે વાત તો મૂકી જાય મને કાપદમ સાડિયા મારો લઈ જા થોડો કાપી દઉં જરા કેટલામાં કામમાં જા। તો દોસ્તો આપણે પાતા માધવપુર બીચ પર પહોંચી ગયા છે અને આપણે જે ગાડી આવે છે જેને એટીવી કહેવામાં આવે છે ભાઈ, આને કઈ ગાડી કહેવામાં આવે? એનું નામ એટીવી બાઇક। એટીવી, ઓકે। તો શું ભાડું લો છો તમે? એક જણના 100 રૂપિયા, બે જણના 200 રૂપિયા। ઓકે, ક્યાં તક ઘૂમરો મારવાનો? આપણે ઓલા જારીઓ નથી, હા, ત્યાંથી પાછું વાપસ અહીંયા આવે। પેલી જાડીઓ દેખાય ત્યાંથી અહીંયા લગનની 100 રૂપિયા એક જણના। હા, એક જણ। અને 3 જણ બેસવાનું હોય તો કંઈ ફાયદો? ત્રણના તો 200 રૂપિયા। 200 રૂપિયામાં 3 જણા બેસી શકે, ઓકે। તમે ચલાવો કે? તમારે જ ચલાવવાનું, ઓકે, રેસ આવે, બીજું કશું ના આવે। હા। અગર કોઈને ચલાવતા ના આવડતી હોય તો? તમે અહીંયા સાઈડમાં બેસીને ચલાવી। ઓકે, થેન્ક યુ ભાઈ। તમારું નામ શું છે? મારું નામ રામભાઈ રામભાઈ, રામભાઈ। ઓકે। આ ગાડીનું નામ શું કહેવામાં, ગાડી કઈ કહેવામાં આવે ગાડી આવે એટીવી છે? એટીવી, ઓકે। રોડ ઉપર જ ચાલે કે દરિયા કાંઠે ચાલે? ઓફ રોડ હાલે સાહેબ। ઓકે, તો સ્પેશિયલ દરિયા માટે જ બનાવેલી છે બીજ ઉપર, ઓકે। શું આનું ભાડું છે ભાઈ? એક જણના 100 રૂપિયા, બે જણના 200 રૂપિયા। એક જણના 100 રૂપિયા, બે જણના 200 રૂપિયા। કેટલો રાઉન્ડ હોય ભાઈ? કેટલા મીટર આવે? લાંબી ચક્કર આવે। કેટલા મીટરનો કોઈ અંદાજ? અડધા કિલોમીટરનો રાઉન્ડ ને 100 રૂપિયા, ઓકે। તો જોઈ લેજો મિત્રો, એટીવી ગાડી છે, 13 નંબર 13 નંબરની આ ગાડી છે એટીવી। અને ભાઈનું નામ રામભાઈ છે।
કોઈને પણ માધવપુર બીચ અને એટીવી બાઇક માટે કોન્ટેક કરજો. અને કોઈને પણ વેડિંગમાં પણ જો યુઝ કરવી હોય ગાડી તો પણ તમે ભાડે મળશે અહીંયા. રામભાઈનો કોન્ટેક કરજો. માટે અને મેરેજની સાંજીમાં એન્ટ્રી માટે વરરાજાની તો વેડિંગ માટે પણ આ ગાડી યુઝ કરી શકો છો તમે, અને ભાડે આપવામાં આવે છે. બાકી તો તમે બાર્ગેનિંગ કરી શકો છો ભાઈ અરે, રામભાઈ અરે. ઓકે, થેન્ક યુ. તો દોસ્તો આપણે પહેલાં જોઈ તે એટીવી ગાડી હતી અને અહીંયા જીપ છે, જોઈ લેજો. આ પેલી જીપ ગાડી છે. આ પર ઓફ રોડ સ્પેશિયલ બીજ ઉપર જ હાલે છે, રેતીમાં હાલવા માટે સ્પેશિયલ આ ગાડી છે. તો ભાઈ આરે આપણે વાત કરીએ છીએ કે એટીવી અને આમાં શું ફેર છે. તો ભાઈ તમારું નામ બોલશો? કરશનભાઈ. ઓકે ભાઈ, તો આ એટીવી અને આમાં ફેર શું હોય ભાઈ? આમાં 5-6 જણા બેસી જાય. 5-6 ઊભાની જગ્યા પણ છે, ઊભા પણ જાય. ઓકે, ઉપર બેસી શકાય, આગળ બેસી જાય. ઓકે, 5-6 જણા બેસી જાય. ઓકે ઓકે. શું ભાડું છે સર? ને આ એટીવી નું ભાડું જે આપણે આગળ બતાવ્યું તે જ ભાડું કે આનું ભાડું વધારે હોય? અલગ આમાં હા, આના 200 રૂપિયા રાઉન્ડના. રાઉન્ડના 200 રૂપિયા એકના કે 4-5 જણા બેસી જાય. 5 જણા બેસી શકે, ટોટલ 200 રૂપિયા. ઓકે. આમાં ચલાવવાનું તમારે હોય કે કોઈ પણ ચલાવી શકે? એને ચલાવી કોઈ પણ ચલાવી શકે, અને ના આવડતું હોય તો તમે ચલાવી આપો. ઓકે, તો જોઈ લેજો મિત્રો, આ છે જીપસી, નાની જીપ કરવામાં આવે છે. અને કરશનભાઈ છે, જો તમારે જીપનું રાઇડિંગ કરવું હોય તો કરશનભાઈનો કોન્ટેક કરી શકો છો. પાતા માધવપુર બીચ અને પાતા બીચ ઉપર આ ગાડી તમને મળશે. પાતાની અંદર જે બીચ આવેલું છે પાતા માધવપુર, ત્યાં પાતા જે છે ત્યાં તમને આ ગાડી જોવા મળશે. તમારે જીપ જો ચલાવવી હોય તો રાઇડિંગ. ઓકે, થેન્ક યુ. તો દોસ્તો પાતા બીજ ઉપર આ જોઈ લેજો જો રાઇડિંગ, તમારે ઘોડાનું રાઇડિંગ કરવું હોય તો તમે કરી શકો છો. તો ભાઈ તમારું નામ જણાવશો? અર્જુનભાઈ છે. શું ભાઈ ભાડું છે? 100 રૂપિયા, 1 મેન 100 રૂપિયા. ક્યાં લગનનું રાઇડિંગ કરી શકું? આમ બી ઝંડી દેખાય ત્યાં લગન. તો મિત્રો અર્જુનભાઈનું નામ છે. અને જો તમારે ઘોડ રાઇડિંગ કરવું હોય તો તમે અર્જુનભાઈનો કોન્ટેક કરી શકો છો. પાતા માધવપુર બીચ, ત્યાં પાતા જે બીચ આવેલું છે તે જગ્યાએ. અને આ એક અર્જુનભાઈની ઘોડી છે. હા ભાઈ, તમારું નામ ભાઈ? મહિપતભાઈની ઘોડી છે. તમારે શું ભાઈ તમે ચાર્જ રાખેલો છે? 100 રૂપિયા. હરેકનો ચાર્જ 100 રૂપિયા જ છે ભાઈ, કોઈ બાર્ગેનિંગ છે નહીં કે કોઈ અલગ અલગ ચાર્જ નથી. બધાનો 100 રૂપિયા ચાર્જ છે. તમારે જો કોઈને પણ ઘોડ રાઇડિંગ કરવું હોય તો અહીંયા તમે કરી શકો છો. ઓકે, થેન્ક યુ.
જણાવશો? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ, ઓકે. અહીંયા તમે શું કરો છો? અહીંયા અમે ગાડી ચલાવીએ, ઘોડી ચલાવીએ. ઓકે, એટલે તમારા ખુદનું છે કે? એક અમારે ખુદનું છે, એક બીજાનું છે. હા, ગાડી ગાડી અમારે ખુદની છે, ઘોડી બીજાની ચલાવીએ. ઓકે, તો શું ચાર્જ લો છો તમે? 100 રૂપિયા લઈએ. ચાર્જ, ઓકે. હા ભાઈ, જો તમારું નામ? હે? નામ? જાહિદ ભીખુ બાબર. ઓકે. ગામ પાતા. હા. બાદુપુર ચોપાટી. તો આ ગાડીનું નામ શું હે? ગાડીનું ધીરુ લાખા પરમાર. નહીં, ગાડી કઈ ગાડી? બગી. બગી કહેવામાં આવે. એટલે રોડ ઉપર જ ચાલે કે બીજા રેતી ઉપર હાલે ને રોડ ઉપર પણ ચાલે. રોડ ઉપર પણ હાલે. અને શું આનો ભાડું શું છે તમે? 100 રૂપિયા. 100 રૂપિયા. ક્યાં તકની રાઇડિંગ કરાવો? અને અહીંથી બસ 150 મીટર. 150 મીટર. 100-200 મીટર. એકના 100 રૂપિયા કે ગમે એટલા બેસી શકે? 2 જણાના 100 રૂપિયા. 2 જણાના 100 રૂપિયા. ઓકે. હા, તો આમ કેટલું થાય? આપણે કોઈ નિશાન કે લગાડેલું? નિશાન ઉપર છે ઝંડી. હા, वो लाल झंडी नहीं, लाल झंडी तो दूर है. हाँ, ये अपने वाली सामने वाली दिखती है. हाँ. तो थैंक यू जाहिद भाई. हाँ. ઓકે, તો જોઈ લેજો મિત્રો, આ ઝંડી લગન તમને રાઇડિંગ કરાવે છે. ATV પણ કહેવામાં આવે છે આ ગાડીનું. અને 2 જણાના 6 રૂપિયા ભાવ છે. તમે જાતે પણ ચલાવી શકો છો ને ના આવડે તો તમને ડ્રાઈવર ચલાવી આપે. હા, નકર ભેગા તો આવે, સાઈડમાં બેસીએ. ઓકે મિત્રો, તો તમે અંદાજ મારી શકો છો જો એટલું દૂર છે. તમને કમસે કમ 150 મીટર તો થઈ જ જાય. ઓકે, તો
એટીવી ગાડી અહીંયા ઘણી બધી તમને જોવા મળશે. ઊંટ રાઇડિંગ પર જોવા મળશે તમને, ઘોડા રાઇડિંગ. દોસ્તો જો હું તમને એટીવી રાઇડિંગ કરીને પણ દેખાડું છું. જાહિદભાઈ ચલાવે છે અને પાછળ હું બેસી જાઉં છું. હાલો જાહિદભાઈ, કઈ જગ્યાએ બેસવાનું? મિત્રો તમે એટીવી રાઇડિંગ કરીને, અને જો તમારે પણ એટીવી રાઇડિંગ કરવું હોય તો કોન્ટેક કરી શકો છો. તો દોસ્તો બેસ્ટ સનસેટ વ્યૂ તમે જોઈ શકો છો. પાતા માધવપુર બીચ. અને મિત્રો બીજા નંબરમાં કે ડાયરેક્ટ અહીંયા આ બીજી બધી પર ઘણી દુકાનો છે. તમે કોલ્ડ ડ્રિંક્સની છે, આઈસ્ક્રીમની છે, તમને કંઈ પણ મળી શકે છે. નાસ્તા માટે પાઉંભાજી, પાણીપુરી. અને આ નીચે તમે જોઈ શકો છો જે ઊંટ રાઇડિંગ માટે ઊંટ બેઠેલા છે. અને મિત્રો જરાક વિડીયોમાં બ્લરિંગ આવી ગયું છે, કારણ કે દરિયાકાંઠે સામેથી જ આપણે ફોગ આવે છે, એટલે લેન્સ ઉપર ફોગ લાગી જાય છે. અને સાથે મારી પાસે કોઈ કપડું એવું નથી કે લેન્સ ઉપર આપણે કોઈ પણ કપડું ના હાલે લેન્સમાં. તેવા માટે થોડીક ફોગ લાગી ગઈ છે લેન્સ ઉપર. આગળથી આ ધ્યાન રાખવામાં આવશે. તો જોઈ લેજો મિત્રો, તમારે ઊંટ રાઇડિંગ કરવું હોય તો આ બધી કોલ્ડ ડ્રિંક્સની દુકાન છે. તમારે કોઈ પણ આઈસ્ક્રીમની પર સાથે દુકાન છે. અને મિત્રો 3 કિલોમીટરનું અંદર આ બીચ છે. પાતાથી માધવપુર 3 કિલોમીટરમાં આ બીચ આવેલું છે. આ મિત્રો હાઈવે છે જે અત્યારે જે પોરબંદર સોમનાથ હાઈવે કહેવામાં આવે છે તે હાઈવે છે. આ સાઈડ સોમનાથ બાજુ આ હાઈવે જાય છે. અને પાછળથી જે આપણે તે પોરબંદર સાઈડથી આવે છે. અને રોડની આ સાઈડ પણ ઘણી બધી દુકાનો છે મિત્રો, પણ ટાઈમ નહોતો અને સનસેટ ટાઈમ થઈ ગયો હતો એટલે વિઝિબિલિટી બહુ કમ થઈ ગઈ હતી, એટલે
કવર નથી કરી શક્યો. પાછો ક્યારેય જશું એટલે તે પણ આપણે કવર કરી શકીએ. આ પોરબંદર સાઈડથી હાઈવે જે આવે છે એ સ્ટ્રીટ લાઇટ તો ચાલુ થઈ ગઈ છે મિત્રો, અને વિઝિબિલિટી બહુ ઓછી થઈ ગઈ છે, અંધારું થવામાં આવ્યું છે. પૂરું બીચનું વ્યૂ તમે જોઈ શકો છો, પણ સૂર્ય પણ ડૂબી ગયો છે અને વિઝિબિલિટી બહુ જ કમ થઈ ગઈ છે. તો સ્ટ્રીટ લાઇટ પણ મિત્રો ચાલુ કરી દેવામાં આવી છે, એટલે અત્યારે રાત થઈ ગઈ છે. જોઈ લેજો, સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી દીધી છે, અને સ્ટ્રીટ લાઇટના અંજવારે જેટલો પણ પ્રકાશ મળે છે તે હું વિડીયો કવર કરું છું. બાકી અંધારું થઈ ગયું છે ત્યારે. તો પાછું કહી દઉં મિત્રો કે અમારો પહેલો જ વિડીયો છે લીવ વિલોગમાં, તો બને એટલો ચેનલને સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ મિત્રો.